નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો, તારીખ 31મી ડિસેમ્બર 2020 વર્ષ થવા જઈ રહ્યું હતું પૂર્ણ, અને અચાનકથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણને એક નોટિફિકેશન આવે છે કે આગામી વર્ષની જે બોર્ડ પરીક્ષાઓ યોજાવાની છે તેના માટે નવી બ્લુપ્રિન્ટ્સ ધોરણ 10 અને ધોરણ 12ની અમે કરી રહ્યા છીએ જાહેર। જ્યારે બ્લુપ્રિન્ટ્સ જાહેર કરવામાં આવી ત્યારે એના પછી તરત જ આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહના ખાસ કરીને ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમના જે સ્ટુડન્ટ્સ છે તેમના માટે અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેનો સબ્જેક્ટ કોડ આવે છે 013 તેના માટેની જે નવી બ્લુપ્રિન્ટ આવી તેનું કર્યું સંપૂર્ણ એનાલિસિસ, અને એ જે આપણે વિડીયો બનાવ્યો ત્યાં આપણે ચર્ચા કરી કે કયા કયા પ્રશ્નોની અંદર અંગ્રેજી ભાષામાં કરવામાં આવ્યા છે ફેરફાર, તથા કેટલું સરળ આપણા માટે બનાવી દેવામાં આવ્યું છે આવનારી 2020-21ની બોર્ડ પરીક્ષાનું પેપર। એવી ઘણી બધી માહિતીની આપણે ચર્ચા કરી હતી એ વિડીયોમાં, અને ત્યાર પછી જ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ્સ આવી કે સર, આ જે નવી બ્લુપ્રિન્ટ આવી છે ધોરણ 12 સામાન્ય પ્રવાહની, તેની જોડે જે સેમ્પલ પેપર અટેચ થયેલું છે એટલે કે જે મોડેલ પેપર અટેચ થયેલું છે તેના માટેના સોલ્યુશનનો બનાવો વિડીયો। દોસ્તો, આપણા સૌને ખ્યાલ છે કે જ્યારે પણ વિદ્યાર્થીઓ કોઈક મુશ્કેલીમાં મુકાય છે ત્યારે હંમેશા તેમને આપણે સોલ્યુશન્સ આપીએ છીએ। જ્યારે પણ તેમને કોઈ પણ જાતની સમસ્યા ઉદ્ભવે છે ત્યારે હંમેશા તેમની સમસ્યા નિરાકરણ માટે સમય સમયે આપણે વિડીયોઝ લાવતા રહીએ છીએ। દોસ્તો, અહીંયા આપ સૌ માટે હું લઈને આવ્યો છું ઇંગ્લિશની જે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે તેની જોડે અટેચ થયેલ સેમ્પલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। દોસ્તો, અહીંયા સૌથી પહેલાં તો વાત કરી લઈએ આપણે અહીં આપેલ સમયની, તો સમય છે દોસ્તો અહીંયા 3 કલાકનો, અને કુલ માર્ક્સ આપણને આપેલ છે 100। દોસ્તો, અહીંયા ફક્ત લખવા માટે પેપરના આન્સર્સ આપણે નહીં જોઈએ, પરંતુ કેવી રીતે એ આન્સર્સ એકચ્યુઅલી આવી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી પણ મેળવીશું, જેથી કરીને આગામી વર્ષમાં જ્યારે આપણે બોર્ડની પરીક્ષાઓ આપીએ ધોરણ 12ની ત્યારે આપણને પ્રોપરલી આની માહિતી ખબર હોય। દોસ્તો, અહીંયા જો 100 માર્ક્સનું પેપર હું સંપૂર્ણપણે સોલ્વ કરાવવા જાઉં છું તો તેના માટે કમસે કમ 50થી 60 મિનિટ દોસ્તો લાગી જશે, અને એટલો લાંબો વિડીયો ના તો તમે જોવાના છો અને ના તો હું બનાવવાનો છું। માટે આપણે અહીંયા જે 100 માર્ક્સનું પેપર છે તેને 2 થી 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું, જેમાં પાર્ટ 1ની ચર્ચા દોસ્તો આજના વિડીયોમાં આપણે કરીશું, અને પાર્ટ 1ની અંદર આજે આપણે કવર કરીશું સેક્શન એ અને સાથે સાથે સેક્શન બી। ચાલો દોસ્તો, વધુ સમય ન વ્યય કરતા શરૂ કરીએ આપણું આજનું આ પેપર સોલ્યુશન। પરંતુ આગળ વધીએ તેની પહેલા ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દેજો, કારણ કે આપણી ચેનલ પર તમને ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ આવા જ ઇન્ફોર્મેટિવ અને મજેદાર વિડીયોઝ મળતા રહે છે। દોસ્તો, જેમ કે આપણે સૌને ખ્યાલ છે કે સ્ટાર્ટિંગ થાય છે આપણા પેપરની અહીંયા સેક્શન એ થી, અને સેક્શન એની અંદર પહેલો જ પ્રશ્ન દોસ્તો આપણને આપવામાં આવે છે ટ્રુ ઓર ફોલ્સનો, એટલે કે આપેલ જે વિધાનો છે તે ખરા છે કે ખોટા તે જણાવો। આપણે નિશાની બિલકુલ પણ નહીં કરીએ, આપણે ત્યાં ટ્રુ અથવા ફોલ્સ લખીને આવીશું, સાચું હશે તો ટ્રુ અને ખોટું હશે તો ફોલ્સ। દોસ્તો, અહીંયા પ્રશ્નો જે છે તે એટલા બધા સરળ તો નથી, કારણ કે એક સમય મારે પણ વિચારવું પડ્યું હતું આના જવાબો માટે, તો ખૂબ જ મહત્વપૂર્ણ આ પેપર છે। પહેલો પ્રશ્ન દોસ્તો અહીંયા છે ટ્રુ ફોલ્સનો કે વોલ્ટ એન્ટરટેઇન્ડ હિમસેલ્ફ વિથ ડિઝનીલેન્ડ એઝ સ્ટ્રેન્જર્સ ડીડ। વોલ્ટ જે હતા તે પોતાની જાતને એન્ટરટેન એટલે કે મનોરંજન પૂરું પાડતા હતા ડિઝનીલેન્ડ વડે બાકીના અજાણ્યા લોકોની જેમ। હવે દોસ્તો, આનો આન્સર શોધતા મને પણ ઘણો બધો વિચાર કરવો પડ્યો હતો, અને એક્ઝેક્ટલી આનો આન્સર છે દોસ્તો તે આવશે અહીંયા ટ્રુ। કેવી રીતે આનો આન્સર ટ્રુ આવે દોસ્તો? તો આપણી જે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે તેના પેજ નંબર 13 ઉપર, પેજ નંબર 13 ઉપર તમે જશો તો ત્યાં તમને 2 અલગ અલગ પેરેગ્રાફ દેખાશે, જેમાં ડાબી બાજુ જે પેરેગ્રાફ આપેલો છે તેની છેલ્લી 3 લાઈનો દોસ્તો તમે જોઈ લેજો, એની અંદર તમને આનો જે આન્સર છે તે મળી જશે। અગેન રિપીટ કરું છું, પેજ નંબર 13 જેની અંદર 2 ભાગ પાડેલા છે, એમાં ડાબી બાજુનો જે ભાગ છે ત્યાં છેલ્લી 3 લાઈનો તમારે જોઈ લેવાની છે। દોસ્તો, તમને ખ્યાલ છે કે હંમેશા આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તથા માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરું પાડીએ છીએ પ્રૂફ સાથે। ચલો દોસ્તો, ત્યાર પછી આપણે વાત કરીશું અહીંયા સેકન્ડ ક્વેશ્ચનની, જે છે કે બ્લેક એન્ડ્સ લવ ટુ ઈટ હની લાઇક લિક્વિડ, એટલે કે જે કાળી કીડીઓ હોય છે તેમને જે મધ જેવું મીઠું પ્રવાહી હોય છે તે પસંદ હોય છે। દોસ્તો, અહીંયા આ જે કીડીઓ હતી જેમને મધ જેવું મીઠું પ્રવાહી પસંદ હતું તેમનો રંગ કેવો છે એનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ચેપ્ટરમાં, માટે આપણા માટે દોસ્તો આ થઈ જશે અહીંયા ફોલ્સ। કાળી કીડીઓનો જ્યાં ઉલ્લેખ કર્યો છે ત્યાં એવી વાત કરવામાં આવી છે કે જે લાલ કીડીઓ છે તે કાળી કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે। ત્યાર પછી જો ગૂગલ ઉપર પણ આપણે જોઈએ તો ત્યાં પણ એવું આપણને બિલકુલ નથી જોવા મળતું કે કાળા કલરની જે કીડીઓ છે તેમને મધ જેવું મીઠું પ્રવાહી પસંદ હોય છે, માટે અહીંયા વિધાન થઈ જશે દોસ્તો આપણા માટે ફોલ્સ। ત્રીજા જો અહીંયા વાક્યની આપણે વાત કરીએ, ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ તો તે છે કે when we breathe there is a microscopic movement of the
ક્રેનિયલ બોન્સ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા હાડકામાં તિરાડો પડે છે. દોસ્તો આ વિધાન જે છે તે આપણા ચેપ્ટર નંબર 3માંથી લેવામાં આવ્યું છે અને વિધાન જે છે તે તદ્દન સાચું છે, માટે આવી જશે અહીંયા ટ્રુ. ચોથું છે કે હેલન આસ્ક ધ વર્કર ટુ ફાઇટ ફોર ધેર કન્ટ્રીઝ વિક્ટરી ઇન ધ વોર. હેલન જે છે તે અહીંયા વર્કર્સને એટલે કામદારોને પૂછે છે તેમના દેશ માટે યુદ્ધ લડવા માટેનું. તો દોસ્તો અહીંયા આવી કોઈ વાત નથી આવતી, અહીંયા ફક્ત સ્ટ્રાઇક અગેન્સ્ટ જે વોર છે તે છે તેમના માલિકો અને તેમની વચ્ચે. માટે દોસ્તો આ વિધાન પણ થઈ જશે આપણા માટે અહીંયા ફોલ્સ. તો ટ્રુ ફોલ્સ જે છે દોસ્તો તે થઈ જશે 1 2 3 4. અને આગળ વધીશું આપણે ક્વેશ્ચન નંબર 5 6 7ની તરફ. દોસ્તો ક્વેશ્ચન નંબર 5 6 7 છે અહીંયા રાઇટ નિયરેસ્ટ મિનિંગ્સ, એટલે કે અહીંયા આપણે જે છે સમાનાર્થી શબ્દો અથવા નજીકના શબ્દો જે છે તે શોધીને લખવાના છે. જેમાં પહેલું છે 5મા નંબરનું એકનોલેજ. એકનોલેજ્ડ એટલે કે જેને વધારે જાણકારી હોય એવું વ્યક્તિ, મતલબ કે અહીંયા થઈ જશે દોસ્તો વેલ નાઉન, ઓળખીતું કહી શકીએ આપણે, અહીંયા જાણીતું કહી શકાય. ત્યાર પછી દોસ્તો આવે છે વિગોરસ. વિગોરસ એટલે કે એકદમ કઠિન, અને તેના માટે આવે છે દોસ્તો અહીંયા ટફ. તો ટફ જે છે તે વિગોરસ માટેનો નિયરેસ્ટ મિનિંગ છે. ત્યાર પછી દોસ્તો અહીંયા ટૂર્ડ. ટૂર્ડ શું છે દોસ્તો? ટૂર એટલે શું? ક્યાંક ફરવા જવું, ક્યાંક જોવું કંઈક, તો એના માટે વિઝિટ થાય છે. અહીંયા ટૂર્ડ આપ્યું એટલે ઈડી છે. ઈડી મીન્સ શું? પાસ્ટ છે. તો પાસ્ટ માટે શું થશે અહીંયા? વિઝિટનું વિઝિટેડ. તો ટૂર્ડ તો વિઝિટેડ. એકનોલેજ તો વેલ નોન, વિગોરસ તો ટફ, અને ટૂર્ડ તો વિઝિટેડ. ત્યાર પછી દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 8 9 10 કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. એટલે કે અહીંયા આપણને બ્રેકેટમાં કેટલાક ફંક્શન્સ આપેલા છે અને પ્રશ્ન નંબર 8 9 અને 10ની સામે આપણે યોગ્ય જવાબો લખવાના છે. દોસ્તો અહીંયા જેટલા પણ ફંક્શન્સ આપેલ છે તે ફંક્શન્સ ઉપર આપણે પર્ટિક્યુલરલી 3 વિડીયોઝ બનાવેલ છે. જો હજુ સુધી તમે અહીંયા તે વિડીયોઝ ના જોયા હોય તો જરૂરથી તે વિડીયોઝને જોજો, જેથી કરીને તમને ફંક્શનવાળું જે ટોપિક છે તે 110% આવડી જાય અને આવનારી બોર્ડની એક્ઝામમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દોસ્તો અહીંયા પહેલું છે કે શ્રદ્ધા એક્ટ્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એનીવન. દોસ્તો જ્યારે પણ ટુ અને ટુ આવે કોઈક વિધાનની અંદર ત્યારે એને કહેવાય છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ નામનું ફંક્શન. તો આ છે દોસ્તો અહીંયા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ક્યાં છે? આ રહ્યું, બરોબર. ત્યાર પછી હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટેજીસ એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ. હર્ષ એવી જ પ્રકારની સ્ટ્રેટેજી ફોલો કરે છે જેમ કે એના ફ્રેન્ડે શીખ્યું હતું. દોસ્તો અહીંયા એઝ આવ્યું છે આપણા માટે અને કોઈક બીજાના સજેશનની વાત કરી છે, માટે આ શું છે કે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એટલે કોઈક એવી વસ્તુની વાત કરવામાં આવે છે જે કોઈક બીજાથી સંબંધ ધરાવે છે. તો અહીંયા આવી જશે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ 9મા નંબરમાં. 10મું દોસ્તો આઈ વુડ રેધર આવે એટલે ચૂપચાપ આપણે લખી દેવાનું છે એક્સપ્રેસિંગ ચોઇસ. રેધર શેમાં આવશે દોસ્તો? પસંદગીમાં, ચોઇસમાં. તો અહીંયા આવી જશે એક્સપ્રેસિંગ ચોઇસ. તો પ્રશ્ન નંબર 8 જેની અંદર હતું એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પ્રશ્ન નંબર 9 જેની અંદર હતું અહીંયા ટોકિંગ અબાઉટ થિંક ઇન રિલેશન ટુ સમથિંગ, અને પ્રશ્ન નંબર 10 રેધર જે છે તે છે એક્સપ્રેસિંગ ચોઇસ માટે દોસ્તો. ત્યાર પછી દોસ્તો અહીંયા વાત કરીશું આપણે પ્રશ્ન નંબર 11 12 13 અને 14ની, જેમાં છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. અહીંયા પણ દોસ્તો ફંક્શનવાળા છે આપણા પ્રશ્નો, પરંતુ અહીંયા 2 વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ છે અને એક વ્યક્તિનો સંવાદ અધૂરો છે. તે આપણે યોગ્ય એમસીક્યુ પસંદ કરીને લખવાનો છે યોગ્ય ફંક્શન વડે. દોસ્તો પહેલું અહીંયા કીધું છે કે રાજુ સેડ વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. તો જગુ અહીંયા જવાબ આપે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં, એટલે કે ભૂતકાળની અંદર પણ શું દર્શાવેલી છે અહીંયા? કન્ડિશન. કન્ડિશન મીન્સ શું દોસ્તો? શરત. શરત માટે દોસ્તો પહેલી વસ્તુ કે કાં તો ઇફ હોય અને કાં તો અનલેસ હોય. શું હોય? કાં તો ઇફ અને કાં તો અનલેસ. તો એક વસ્તુ બાકી છે કે આપણો જવાબ એમાં પણ નહીં મળવાનો આપણને, કે ના તો મળવાનો છે ડીની અંદર. તો બી અને સીમાંથી એક આપણો જે છે તે સાચો જવાબ છે. હવે દોસ્તો શેની વાત કરીએ જરા સમજીએ કે રાજુ કહે છે કે તે મારા માટે એપલ જ્યુસ કેમ નહોતું બનાવ્યું. બરાબર, ડીડ છે એટલે ભૂતકાળ છે, તો અહીંયા થઈ જશે બીમાં જરા જોઈએ કે ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યેસ્ટરડે. તો જગુ અહીંયા જવાબ છે કે જો તે ગઈકાલે એપલ્સ એટલે કે સફરજન ખરીદી લીધા હોત, આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. તો મેં તારા માટે જ્યુસ બનાવી દીધું હોત. દોસ્તો અહીંયા ઓપ્શન નંબર બી જે છે તે થઈ જશે આપણા માટે અહીંયા સાચો જવાબ. અગેન કહું છું, તમને જો આ બધામાં પ્રોબ્લેમ હોય તો ફંક્શનવાળા વિડીયોઝ જરૂર જોજો. ક્યાં છે? તો કે ઉપર આઈ બટનમાં. ત્યાર પછી દોસ્તો વાત કરીએ પ્રશ્ન નંબર 12ની, જ્યાં કીધું છે કે જયુ સેઝ હાઉ ઇઝ યોર સ્માર્ટફોન. તો કેસુસ જવાબ આપે છે કમ્પેરિંગ. કમ્પેરિંગ મીન્સ દોસ્તો ડિગ્રીની વાત કરી છે અહીંયા. તો જુઓ, સૌથી પહેલો જે જવાબ છે તે આપણને આંખ બંધ કરીને ખબર પડી જાય કે ભાઈ ઇટ ઇઝ બેટર દેન, ER વત્તા ધ્યાન આપેલું છે, ઇટ ઇઝ બેટર દેન એની અધર સ્માર્ટફોન્સ. ઓકે, પણ આગળ વધીએ, જોઈ લઈએ આપણે.
બીમાં છે વેરી ફ્યુ ફોન્સ આર સ્લિમ એસ. હવે દોસ્તો આર પછી એસ જો હોવો જોઈએ તો અહીંયા માટે આ નથી, એક જ એસ છે, તેથી ઇટ ઇઝ રિયલી સ્લિમ એન્ડ ઇમ્પ્રેસિવ આ બી નહીં આવે. ઇટ ઇઝ સ્લિમર દેન એની અધર ફોન. હવે એક નજર જોઈએ તો આ પણ સાચો જવાબ લાગે છે, પણ આ કેમ નથી? તો દોસ્તો અહીંયા સમજો ધ્યાનથી કે હાઉ ઇઝ યોર સ્માર્ટફોન, અને અહીંયા શેની વાત કરી છે? ફક્ત ફોનની, અને અહીંયા સ્માર્ટફોનની, માટે સ્માર્ટફોન મેચિંગ, અને આ થઈ ગયો આપણા માટે જવાબ. બરાબર છે દોસ્તો. ત્યાર પછી 13મા નંબરનો ક્વેશ્ચન. લીઝા સેઝ મિસ્ટર મહેતાસ ટેમ્પરામેન્ટ ઇઝ ક્વાઇટ હોટ ટુ ડીલ વિથ, ડોન્ટ યુ થિંક સો? લીઝા કહે છે મિસ્ટર મહેતા છે તેમનું મિજાજ થોડું ગરમ નથી, તને એવું નથી લાગતું? તો મૈત્રી શું જવાબ આપે છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ મીન્સ વોટ દોસ્તો? કોન્ટ્રાસ્ટ મીન્સ વિરોધાભાસ. એક જ વાક્યની અંદર બે વિરોધી વાતો કીધી હોય. તો આઈ થિંક યુ આર રોંગ ઇન યોર ઓપિનિયન. દોસ્તો એમાં વિરોધાભાસ જેવી તો કોઈ વસ્તુ આવતી નથી. હિઝ ટેમ્પરેચર ઇઝ ટુ હોટ ટુ ડીલ વિથ એની સિચ્યુએશન. આ પણ નથી દોસ્તો, કારણ કે 2 અને 2 આવે તો રિઝલ્ટ થઈ જાય અહીંયા. તો સી અને ડીમાંથી એક જવાબ છે કે હાવેવર હોટ હિઝ ટેમ્પરેચર ઇઝ, હી ઇઝ નોબલ એટ હાર્ટ. જો કે ભલે તેમનું મિજાજ ગરમ હોય પરંતુ તેઓ દિલના સારા છે. ત્યાર પછી ઇન સ્પાઇટ ઓફ હિઝ ટેમ્પરેચર ઇઝ હોટ, હી ઇઝ સોફ્ટ એટ હાર્ટ. દોસ્તો આ જે છે તે આપણા માટે પ્રોપર જવાબ થશે. કેમ? કારણ કે અહીંયા બે વસ્તુ છે. એક તો કીધી છે કે ભલે તેમનું મિજાજ ગરમ હોય પરંતુ તે દિલના જે છે તે ખૂબ જ સોફ્ટ છે, કોમળ છે, અને બીજું ઇન સ્પાઇટ આપ્યું. દોસ્તો ઇન સ્પાઇટ હોય, ઇન ડિસ્પાઇટ હોય ત્યારે હંમેશા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ આવે. તો 13માનો જવાબ થઈ જશે અહીંયા ઇન સ્પાઇટ ઓફ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ઓપ્શન નંબર ડી. 14માની જે દોસ્તો અહીંયા આપણે વાત કરીએ તો કીધું છે કે તારક સેઝ હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ્સ, અને છેલ્લે આપેલું છે અહીંયા એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન. તો જેઠાલાલ સેઝ મેકિંગ સપોઝિશન. સપોઝિશન શું છે દોસ્તો? અહીંયા સુપોઝિશનનો અર્થ થાય છે કે જ્યારે પણ આપણે એઝ ઇફ કે એઝ ધોનો ઉપયોગ કરીએ ત્યારે સુપોઝિશન ફંક્શન વપરાય છે. તો જુઓ એઝ ઇફ ક્યાં દેખાય તો કે આ રહ્યું, પણ આ નથી. એની ઉપરવાળે જુઓ એઝ ઇફ આ છે, અહીંયા તો ખાલી ઇફ કીધું છે. તો એઝ ઇફ વાળું જે વાક્ય છે દોસ્તો તે થઈ જશે આપણા માટે સાચો જવાબ. શાનું? મેકિંગ સુપોઝિશન માટેનું. ત્યાર પછી દોસ્તો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 15, 16, 17 તથા 18ની. અત્યાર સુધી અહીંયા ફક્ત 3 જ ક્વેશ્ચન આપણને આપવામાં આવતા હતા, પણ આ વખતે જે છે તે બ્લુપ્રિન્ટમાં ફેરફાર થયા પછી આપણને 4 ક્વેશ્ચન્સ આપવામાં આવે છે. શું છે અહીંયા? તો કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. અહીંયા આપણને વાક્યમાં ક્યાંક એક શબ્દ નીચે કે ફ્રેઝની નીચે અંડરલાઇન કરીને આપેલી છે, અને તેના ઉપરથી આપણે યોગ્ય એનો ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન બનાવવાનો છે. તો જુઓ 15મા નંબરનો છે કે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક, અને ટ્વાઇસ નીચે શું કરી છે? અંડરલાઇન, કે તમારે બોલતા પહેલા ટ્વાઇસ એટલે કે 2 વખત વિચારવું જોઈએ. 2 વખત વિચારવું જોઈએ મતલબ શું? કે કેટલી વખત, એવો પ્રશ્ન થાય. તો ઓપ્શન નંબર બી હાઉ ઓફન. હાઉ ઓફન એટલે શું? કેટલી વખત, કે હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. તમારે બોલતા પહેલા કેટલી વખત વિચારવું જોઈએ? તો કે ટ્વાઇસ એટલે કે 2 વખત. જ્યારે પણ ગણતરીની વાત આવે દોસ્તો ત્યારે યાદ રાખવાનું કે તેનો પ્રશ્નની શરૂઆત થશે હાઉ ઓફનથી. ત્યાર પછી છે 16 નંબરનું, ક્રેમિંગ આન્સર્સ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. બરાબર, ક્રેમિંગ આન્સર જે છે તે તમને સક્સેસ સુધી નહીં લઈ જાય. તો શું સક્સેસ સુધી નહીં લઈ જાય તે આપણો પ્રશ્ન બનશે, પણ શું માટે શું છે? અહીંયા વોટ 2 આપેલા છે. તો જોવાનું આપણે કે આપણા માટે શું પ્રોપર આન્સર થશે. તો આ જુઓ સીમાં શું છે કે વોટ વિલ લીડ યુ ટુ સક્સેસ, અને આપણે તો શું પ્રશ્ન થશે કે વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. શું નહીં લે સક્સેસ સુધી? તો કે ક્રેમિંગ આન્સર્સ નહીં લઈ જાય. તો 16માનો જવાબ ઓપ્શન નંબર એ, વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. 17મા નંબરનું, સી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરીચ હર વોકેબ્યુલરી. તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દરરોજ વાંચે શેના માટે? કે તેની વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ કરવા માટે, વધારવા માટે. શેના માટે વાંચે છે દોસ્તો તેવી આપણને વાત કરી છે. તો ટુ એનરીચ હર વોકેબ્યુલરી, તો વાય થઈ જાય. કેમ વાંચે છે? વોકેબ્યુલરી વધારવા માટે. તો કે વાય ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી? તો કે ટુ એનરીચ હર વોકેબ્યુલરી. છેલ્લો પ્રશ્ન 18મા નંબરનો એ ક્વેશ્ચનની અંદર કે ઓનિંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ શી વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની. બરાબર, કે તેના બ્રિલિયન્ટ રિઝલ્ટના લીધે તે કંપનીમાં સિલેક્ટ થયો હતો. તો શું કહેવાય અહીંયા કે હાઉ વિલ શી બી સિલેક્ટેડ ઇન ધી કંપની. કેમ થઈ હતી અહીંયા? તો કે તેના રિઝલ્ટના લીધે. વોટ વિલ બી હર રિઝલ્ટ એવું નથી. વાય વિલ શી બી સિલેક્ટેડ, કેમ સિલેક્ટ થઈ હતી એવું બી નથી. વુ વિલ, તો વ્યુ તો આવે જ નહીં. તો શું થશે? હાઉ વિલ શી બી સિલેક્ટેડ ઇન ધ કંપની? તો કે ઓનિંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ સી વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની. સેક્શન એ થઈ જાય છે દોસ્તો અહીંયા પૂર્ણ, અને ડિટેલમાં મેં ચર્ચા કરીને તમને સમજાવ્યું છે અહીંયા કે કોનો આન્સર કેવી રીતે શું આવશે.
ત્યાર પછી સેક્શન બીની વાત કરીએ, જ્યાં છે દોસ્તો કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને એના જવાબ આપો. હવે અહીંયા દોસ્તો ડાયરેક્ટલી હું સમજાવવા બેસું તો કદાચ ના ખબર પડે તમને, એના માટે અહીંયા જે આન્સર્સ છે તે આન્સર્સ મેં લખી દીધા છે, પણ તમને સમજાઈ જરૂર દઈશ કે આન્સર્સ ક્યાંથી આવી રીતે બન્યા. તો જુઓ પહેલો અહીંયા ક્વેશ્ચન શું છે દોસ્તો. પહેલું છે અહીંયા 19મા નંબરનું કે વોટ ડુ ધ રાઇટર્સ એન્ડ પબ્લિશર્સ થિંક અબાઉટ વોલ્ટ. રાઇટર્સ અને પબ્લિશર્સ જે છે તે વોલ્ટ અંગે શું વિચારતા હતા. તો જુઓ આવ્યું કે ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ એટલે કોણ? વોલ્ટ. હી વોઝ અ જીનિયસ. બરોબર, કે જે રાઇટર્સ હતા, પ્રોડ્યુસર્સ હતા અને એનિમેટર્સ હતા, તેમના માટે વોલ્ટ કોણ હતો? એક જીનિયસ હતો. બરાબર, તો આપણો જવાબ થઈ જશે કે ધ રાઇટર્સ એન્ડ ધ પ્રોડ્યુસર્સ હુ વર્ક વિથ વોલ્ટ દે થિંક દેટ વોલ્ટ વોઝ અ જીનિયસ મેન. તે શું વિચારતા હતા? કે વોલ્ટ જે છે તે એક જીનિયસ માણસ હતો. ત્યાર પછી ધ બેન્કર્સ થિંક દેટ વોલ્ટ. બેન્કર્સ શું વિચારતા હતા? તો જો બેન્કર્સની વાત આ રહી કે ધ બેન્કર્સ હુ ફિનાન્સ્ડ અસ, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. બેન્કર્સ વિચારતા હતા કે જેમણે તેમને પૈસા આપ્યા હતા કે તે કાં તો વાઇલ્ડમેન છે અને કાં તો શું છે? બેન્કરપ્સી એટલે કે દેવાળીઓ છે. તો બેન્કરપ્સી ના લખાય, આપણે શું લખાય? બેન્કરપ્ટ લખાય. તો કે ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ વોઝ અ વાઇલ્ડ મેન એન્ડ બેન્કરપ્ટ. તે એક વાઇલ્ડ મેન એટલે કે વિચિત્ર માણસ હતો અને કેવો હતો? બેન્કરપ્ટ એટલે કે દેવાળીઓ હશે, એવું તે લોકો વિચારતા હતા. તો અહીંયા 19મા અને 20મા નંબરનો દોસ્તો આ થઈ ગયો આપણો આન્સર. ત્યાર પછી આગળ વાત કરીશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સની, જે છે 21 અને 22. તો તેના માટે દોસ્તો આ જે પેરેગ્રાફ છે તે આપણે જોઈ શકીએ છીએ અહીંયા છે, અને તેના પ્રશ્નો જે છે તે કંઈક આવી રીતે છે કે વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ અર્લી એજ. બરાબર, કે અહીંયા શું કારણ હતું તેના માટે કે તેના ફાધરને એટલે તેના પિતાને તેણે ખૂબ જ નાની એજમાં છોડવા પડ્યા. તો અહીંયા આના માટેનો આન્સર થશે અહીંયા કે માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ એજ imprisonable as when our father married a second time he would often arrogantly parade into the house with his new wife. કે એમના જે પિતા હતા તેમણે બીજી વખત લગ્ન કરી લીધા હતા અને તેમની નવી જે વાઇફ હતી તેમની જોડે એકદમ ઠાઠથી તેમના ઘરમાં આવતા હતા, અને એ જ કારણ હતું કે તેમના પિતાને તેમને છોડવા પડ્યા હતા. તો કે ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ હિઝ ફાધર એટ વેરી યંગ એજ દેટ હિઝ ફાધર મેરીડ સેકન્ડ ટાઈમ એન્ડ ઓફન પરેડ એરોગેન્ટલી ઇન્ટુ their house with his new wife. ત્યાર પછી વાય ડીડ નાની ટેક અસ ટુ હર હોમ. નાની અમને એટલે કે લેખકને અને એમના ભાઈને તેમના ઘરે કેમ લઈ ગયા? તો તેના માટે દોસ્તો અહીંયા જવાબ છે કે અહીંયા થોડીક લાઇન્સ આપી હતી, ત્યાર પછી કીધું છે કે આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુ સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. નાની એવું નતા ઈચ્છતા કે તેમના જે અહીંયા પ્રપૌત્રો છે તેઓ તેમની સાવકીમાં જોડે રહીને અને તેનો ગુસ્સો અહીંયા ભોગવે કે પછી તેના ગુસ્સાનો શિકાર બને, એવું અહીંયા આપણને કીધું છે. તો તેના માટે થઈ જશે કે નાની ટેક અસ ટુ હર હોમ બિકોઝ શી ફિયર્ડ. તેમને એક ડર હતો દેટ વી વુડ ગેટ થ્રેસ્ડ બાય અવર સ્ટેપ મધર, કે અમે જે છે તે અમારા સ્ટેપ મધર દ્વારા એટલે કે અમારી જે સાવકીમાં છે તેના દ્વારા અમને ખરાબ રીતે વર્તવામાં આવશે અમારી સાવકીમાં દ્વારા. તો ક્વેશ્ચન નંબર 20 અને 22નો અહીંયા દોસ્તો થઈ જશે 21 અને 22નો આન્સર અહીંયા. ત્યાર પછી 23 નંબરનો ક્વેશ્ચન, વોટ શુડ બી ધેર ઇન અવર હેડ ટુ ઓવરકમ સ્ટ્રેસ. આપણા મગજમાં એવું શું હોવું જોઈએ કે આપણા જે વિચારો છે એટલે સ્ટ્રેસ જે છે તેને આપણે તણાવને ઘટાડી શકીએ? તો કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. આપણા મગજમાં આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ કોઈક બટન હોય અને દબાવી દઈએ તો આપણા જે સ્ટ્રેસ છે, આપણો જે તણાવ છે તે ઓછો થઈ જાય. તો અહીંયા શું કહે છે કે ધેર વુડ બી અ સ્વિચ ઇન અવર હેડ ટુ ઓવરકમ ધ સ્ટ્રેસ. આપણા મગજમાં એક સ્વિચ હોવી જોઈએ કે જેનાથી આપણે શું કરી શકીએ? તણાવમાં કાબુ મેળવી શકીએ. ત્યાર પછી 24મું, વિચ થિંગ યુ વિલ સે ટુ યોર સેલ્ફ ટુ રિડ્યુસ પ્રેશર. તમે પ્રેશર રિડ્યુસ કરવા માટે તમારી જાતને શું કહેશો? તો જુઓ અહીંયા કીધું છે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે I have no expectations and I will deal with whatever happens when it happens. તમારે તમારી જાતને કહેવાનું છે કે મારે કોઈ પણ આશાઓ નથી અને જ્યારે જે પણ થશે તેનાથી હું નિપટી લઈશ. તો અહીંયા થઈ જશે આન્સર કે ટુ રિડ્યુસ પ્રેશર યુ વિલ સે ટુ યોર સેલ્ફ દેટ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એ થઈ ગયો આપણા માટે અહીંયા દોસ્તો જવાબ. તો ક્વેશ્ચન નંબર 23 એન્ડ 24 થઈ જાય છે સોલ્વ. ત્યાર પછી 25મા નંબરનો 25 નંબરનો ક્વેશ્ચન, હુ આર ધ ગ્રેટ એનિમીઝ ઓફ ધ વર્કર્સ. વર્કર્સના શું કહી શકાય કે અહીંયા દુશ્મનો કોણ છે? તો અહીંયા જુઓ કીધું છે કે ધ વર્કરનો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. તેમના માલિકો સિવાય વર્કર્સના કોઈ બીજા દુશ્મનો નથી. તો કે વર્કર્સ માસ્ટર્સ આર ગ્રેટ એનિમીઝ ઓફ ધ વર્કર. બરોબર. ત્યાર પછી 26મા નંબરનું
અહીંયા દોસ્તો આ કરીને નાખીશું આપણે થોડું કરેક્શન કે વર્કર્સ માસ્ટર આર ગ્રેટ એનિમીઝ ઓફ ધેર લખો તમે તો પણ ચાલશે, બરાબર. 26મું, વોટ ડીડ દે ગેટ ઇન રિટર્ન ટુ બિલીવ ધેમસેલ્સ એઝ અ કન્ટ્રી. તેઓ પોતાની જાતને કન્ટ્રીનો દેશનો માને છે, તેના બદલામાં તેમને શું મળે છે? દોસ્તો અહીંયા જુઓ કીધું છે આપણને અહીંયા કે they know that honest, sweet, persistent toil and years of struggle bring them nothing. કંઈ પણ મળતું નથી. તો they get nothing in return to believe themselves as a country. તેમને કંઈ પણ મળતું નથી, ભલે તેઓ પોતાની જાતને દેશનો માને છે તો પણ. 27-28 નંબરનો દોસ્તો અહીંયા ક્વેશ્ચન છે કે any type of occupation needs skill. Replace the underlined word with a word from the passage. Skill. બરાબર. તો સ્કિલ માટેનો જે શબ્દ છે દોસ્તો તે છે અહીંયા એડેપ્ટનેસ. તો આપણે લખી દઈશું આની જગ્યાએ એડેપ્ટનેસ. અને શું કરવાનું કે એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ્સ એડેપ્ટનેસ. અને દોસ્તો આ થઈ જાય આપણો અહીંયા જવાબ. રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચો સેન્ટેન્સ શું છે દોસ્તો? તો ઓપ્શન નંબર સી જે છે તે થઈ જશે આપણા માટે અહીંયા સાચો સેન્ટેન્સ. ત્યાર પછી દોસ્તો આપણને આપી છે શોર્ટ નોટ. અને મજેદાર વાત એ છે કે આ વખતે જનરલ ઓપ્શનમાં 4 શોર્ટ નોટ્સ આપેલી છે અને 4માંથી આપણે કોઈ પણ અટેમ્પ કરવાની છે એક્ઝામમાં 2. દોસ્તો અહીંયા જેટલી પણ અહીંયા શોર્ટ નોટ્સ આપેલી છે તે શોર્ટ નોટ્સ તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન. મોટાભાગની શોર્ટ નોટ્સ આપણે ઓલરેડી સોલ્વ કરાવી દીધી છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મેં લિંક આપી દીધી છે, ત્યાંથી તમે શોર્ટ નોટ્સ જોઈ શકશો. અને હા, જે શોર્ટ નોટ્સ નથી મળતી તે તમે મને કમેન્ટમાં જણાવજો, ચોક્કસપણે આપણે જલ્દીથી જ વિડીયોઝ લાવી દઈશું. એકાદી જ નહીં મળે તમને, બાકી બધી શોર્ટ નોટ્સ તમને મળી જશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ત્યાર પછી દોસ્તો છેલ્લો પ્રશ્ન સેક્શન બી નો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સની અંદર જે યોગ્ય શબ્દો આપેલા છે તેના આપણે ખાલી જગ્યાઓ પૂરો. જેમાં પહેલું છે કે આર્યન ઇઝ રિયલી અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. નો વન વિલ ફિન્ડ હિમ સિટિંગ. તો અહીંયા આવી જશે દોસ્તો ગ્લુમી. તો 31મા નંબરમાં આપણે લખી દઈશું અહીંયા ગ્લુમી. ત્યાર પછી દોસ્તો અહીંયા કે હી ઓલવેઝ રેડી ટુ એન્કાઉન્ટર. એન્કાઉન્ટરનો મતલબ શું? સામનો. કે તે હંમેશા તૈયાર હોય છે સામનો કરવા માટે. છે કોઈ પણ જાતની ટફ સિચ્યુએશનનો સામનો કરવા માટે તે તૈયાર હોય છે. તો અહીં આવી જશે 32મા નંબરમાં એન્કાઉન્ટર. હી ડઝ નોટ બિલીવ ઇન. તે એક્સ્ટ્રાવેગન્સ એટલે કે અહીંયા અતિશયમાં માનતો નથી. તો એક્સ્ટ્રાવેગન્સ જે છે દોસ્તો તે થઈ જશે આપણો 33 નંબરની બ્લેન્કનો આન્સર. તો અહીંયા કંક્વેડ જે છે દોસ્તો, અહીંયા કંક્વેડનો મતલબ થાય જીત. જીત જે છે તે આપણે કોઈ પણ ખાલી જગ્યા માટે યોગ્ય શબ્દ બંધ બેસતો શબ્દ બેસતું નથી. દોસ્તો અહીંયા ગ્લુમી, એન્કાઉન્ટર એન્ડ એક્સ્ટ્રાવેગન્સ સાથે આપણું સેક્શન બી પણ થાય છે કમ્પ્લીટ. અને સેક્શન એ, સેક્શન બી બંનેને આપણે કરી નાખ્યું છે કમ્પ્લીટ. નેક્સ્ટ વિડીયોમાં બાકીના સેક્શન્સની આપણે ચર્ચા કરીશું. આજનો વિડીયો રાખીએ આટલા સુધી જ. કેવો લાગ્યો વિડીયો તે કમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને જતા વિડીયોને લાઇક તથા વધુમાં વધુ શેર કરવાનું ના ભૂલતા. દોસ્તો અહીંયા આ વિડીયો પર હું ટાર્ગેટ મૂકું છું 50 લાઇક્સનો. 50 લાઇક્સ જો તમે મને અહીંયા કરાવી દો છો કમ્પ્લીટ તો હું સમજી જઈશ કે તમારે નેક્સ્ટ વિડીયોની જરૂર છે અને આપણે ચોક્કસપણે નેક્સ્ટ વિડીયો જલ્દીથી જ આપ સૌ માટે લાવીશું. બસ તો આજનો વિડીયો રાખીએ આટલે સુધી. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ અચૂકથી કરી દેજો. મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં બાકીના સોલ્યુશન સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.